નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। બોરસદ નજીક અજાણ્યા વાહનની ટક્કરે ટ્રક ચાલકનું મોત। બોરસદ વાસદ રોડ પર સોમવારે રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે એક 46 વર્ષીય ટ્રક ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું। ઉના તાલુકામાં રહેતા ડ્રાઈવર કિશોરભાઈ ઝવેરભાઈ સાંખળ ગત તારીખ 12મી મેના રોજ એક ટ્રકમાં સિમેન્ટ ભરી મોરાસાથી સુરત જવા નીકળ્યા હતા। દરમિયાન તેમના 46 વર્ષીય મિત્ર મનસુખભાઈ નાનજીભાઈ ચૌહાણને પણ સુરત જવું હોવાથી તેઓએ કિશોરભાઈનો સંપર્ક કરતા બંને મિત્રો ટ્રકમાં સાથે સુરત જવા નીકળ્યા હતા। મોડી રાત્રે તેઓ વટામણ આવ્યા હતા અને ત્યાંથી તારાપુર ધર્મજ હાઈવે પસાર કરી એક હોટલ પાસે ટ્રક ઊભી રાખી હતી। તે સમયે મનસુખભાઈએ કિશોરભાઈને હું ટ્રક ચલાવી લઉં છું, તમે આરામ કરો તેમ કહેતા કિશોરભાઈએ તેમને ટ્રક ચલાવવા માટે આપી હતી। રાત્રે 2 વાગે તેમણે બોરસદની એક હોટલ ખાતે ટ્રક ઊભી રાખી બંને મિત્રો ટ્રકમાં સૂઈ ગયા હતા। વહેલી સવારે કિશોરભાઈ ઉઠીને જોતા મનસુખભાઈ ટ્રકમાં ન હતા, જેથી તેમણે આસપાસમાં તપાસ કરી પરંતુ મનસુખભાઈનો કોઈ પત્તો લાગ્યો ન હતો। બીજી તરફ ટ્રકમાં ભરેલો સિમેન્ટ પહોંચાડવાનો હોવાથી કિશોરભાઈ ટ્રક લઈને ત્યાંથી નીકળી ગયા હતા। દરમિયાન બોરસદ શહેર પોલીસને મનસુખભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા। બોરસદની હોટલ સામે કોઈ અજાણ્યા વાહનની ટક્કરે તેમને મોત નીપજ્યું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું, જેથી પોલીસે કિશોરભાઈનો સંપર્ક કરી બોરસદ શહેર પોલીસ મથકે બોલાવ્યા હતા। આ અંગે કિશોરભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।